રાજકોટની ગિરિરાજ હોસ્પિટલની ગંભીર બેદરકારી છતી થઈ છે। પથરીના ઓપરેશન માટે દાખલ થયેલા દર્દીના જ ઓપરેશન વગર પીએમજેએવાય યોજના હેઠળના રૂપિયા 41,250 કપાઈ ગયા અને પરિવારજનોએ આક્ષેપ કર્યો છે। દર્દીને એટેક આવતા પથરીનું ઓપરેશન અટકાવવામાં આવ્યું, તેમ છતાં હોસ્પિટલે ઓપરેશન કર્યા વિના જ ડિસ્ચાર્જ સમરી બનાવી દીધી અને દર્દીના ખાતામાંથી મોટી રકમ કપાઈ ગઈ। પરિવારજનોએ પૈસા કપાયાના અને ઓપરેશન ન થયાના પુરાવા રજૂ કર્યા છે। અગાઉ પણ વિવાદમાં આવી ચૂકેલા આ હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। મારા પપ્પાથી અમે એક સેકન્ડે દૂર નથી થયા, નથી એમને કોઈ એવું પ્રોસેસ કર્યું ઓપરેશન કરવાનું, તો એ લોકોએ પૈસા કટ કેવી રીતે કરી શકે? અત્યારે ગયા છે વાત કરવા તો પણ જાણ નથી કરી, પણ આવી રીતે થાય કેવી રીતે? આ કૌભાંડ જ કહેવાય ને એક જાતનું, કે ગરીબ માણસ આયુષ્યમાન કાર્ડમાં ઓપરેશન કરવા આવે છે અને કર્યા વગર તમે પૈસા કેવી રીતે કટ કરી શકો? માંગણી એ જ છે કે હજી એન્જિયોગ્રાફી મારા પપ્પાની કરવાની બાકી છે, એ પણ આયુષ્યમાન કાર્ડમાં જ કરવાની છે। હવે એમાં કોઈ ખામી રહેવી ના જોઈએ। અમારી ડૉક્ટરોને હોસ્પિટલને આ જ માંગ છે કે ગરીબ માણસના પૈસા તમે કેવી રીતે આવી રીતે લૂંટી શકો? આ એક જાતનું કૌભાંડ જ કહેવાય મારા તરફથી તો। અને 2 તારીખે સવારે એને એટેક આવી ગયો નોર્મલી, અને ત્યાંથી એને તમને કે બીજા વોર્ડમાં શિફ્ટ કરવા જોશે અને હવે તમારું એને આયુષ્યમાન કાર્ડમાં થશે નહીં, એના માટે તમારે પૈસા ભરવા જોશે। અને અમારે ઘરે પૈસા હતા નહીં, એટલે પછી મેં ટાઈમ આપ્યો અમને 1-1.5 કલાકમાં કોઈ બીજા પાસેથી અમે 15,000 રૂપિયા એડજસ્ટ કરીને ભર્યા અને અત્યારે એની બીજી ટ્રીટમેન્ટ કરીએ છીએ કે તમારું આયુષ્યમાન કાર્ડમાં એને એન્જિયોગ્રાફી થઈ જશે, પણ જે કાંઈ પ્રોસેસ હશે ને એના પૈસા તમારે ભરવા જશે। તો કાંઈ વાંધો નહીં, અમે ગરીબ માણસ તમે બને એટલી મહેનત કરીને અમારાથી માણસને બચાવવા માટે અમે મહેનત કરી રહી એમ। રાજકોટની ગિરિરાજ હોસ્પિટલમાં એક દર્દી પથરીના ઓપરેશન માટે જ્યારે એડમિટ થયા હતા ત્યારે તેમને પથરીનું ઓપરેશન થાય તે પહેલાં તેમને માઇનોર એટેક આવી જતા તેમનું ઓપરેશન થયું ન હતું। તેને ઓપરેશન ન થતાં પરંતુ તેમને બીજું ઓપરેશન કરવાની પરિસ્થિતિ સર્જાઈ, પરંતુ તે પથરીના ઓપરેશનના રૂપિયા કપાઈ જતાં પરિવારજનોએ રજૂઆત કરી છે કે આવી રીતના રૂપિયા કપાય તો આમાં કંઈક ભ્રષ્ટાચાર થતો હોય તેવું અમને લાગે છે, તો આની યોગ્ય તપાસ થવી જોઈએ। સાથે સાથે જે અમારા પૈસા ગયા છે તે પણ પરત મળવા જોઈએ અને જે બીજું ઓપરેશન છે તે પણ મા કાર્ડમાં થવું જોઈએ, કારણ કે જે દર્દી છે તે સામાન્ય પરિવારનો છે અને તેને મા કાર્ડમાં જ ઓપરેશન થાય તેવી તેમના પરિવાર દ્વારા માંગ કરવામાં આવી રહી છે। અને હોસ્પિટલ દ્વારા જો કોઈ બેદરકારી દાખવવામાં હોય તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવી પરિવારની માંગ છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।